વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોલેન્ડના વોર્સોવામાં સ્થિત સ્ક્વેર ઓફ ગુડ મહારાજા ખાતે ગુજરાતના જામનગરના જામ સાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના સન્માનમાં બનાવેલા સ્મારકે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જામ સાહેબના નામથી પોલેન્ડના વોર્સોવામાં મહારાજા સ્ટેટ સ્મારક ઉપરાંત પોલેન્ડમાં કેટલીક સ્કૂલના નામ, રોડના નામ પણ દિગ્વિજયસિંહ જાડેજાની સ્મૃતિમાં આપવામાં આવ્યા છે. સાત સમંદર પાર પણ જામ સાહેબનું નામ આટલું માનભેર ગુંજે છે તેનું કારણ શું? ચાલો ઇતિહાસના પાના ઉથલાવીએ અને જાણીએ એક રોચક વાત. જામનગર ભારત અને પોલેન્ડના સંબંધોમાં ગુજરાતની ભૂમિકા ઇતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરોમાં સચવાયેલી છે. જામનગરના જામ સાહેબ દિગ્વિજયસિંહ જાડેજાએ ભારતીય સંસ્કૃતિ અને ગરિમાને વૈશ્વિક સ્તરે ઉજાગર કરી હતી. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જામનગરના જામ સાહેબે પોલેન્ડના 600થી વધુ બાળકોને ગુજરાતમાં આશરો આપીને તેમના વાલીની ભૂમિકા ભજવી હતી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયેલા તોફાનોને કારણે પોલેન્ડના 600 જેટલા બાળકોને ગુજરાતમાં આશ્રય સ્થાન અપાયું હતું. આ બાળકોને રહેવા માટેનું ઉત્તમ સ્થાન, શિક્ષણ અને ભોજન સહિતની જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ પૂરી પાડી હતી. વિશ્વયુદ્ધ પૂર્ણ થઈ ગયા પછી જામ સાહેબે બધા જ બાળકોને પોલેન્ડ પરત મોકલ્યા હતા. જામ સાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના સેવા કાર્યો સમગ્ર ભારત અને ગુજરાત માટે કાયમના સંસ્મરણો બની રહ્યા છે.